અને સાહેબ 15મી ઓગસ્ટ જ્યારે નજીક આવી રહી છે, દેશ સ્વતંત્ર આઝાદ થઈ ગયો છે, હું ને તમે કદાચ અત્યારના શહેરની અંદર મહેફૂઝ છીએ ને, તો એની પાછળ આ પોલીસના જવાનોનો ફાળો છે. અને બીજું, સરહદ ઉપર જે સૈનિકો છે ને સાહેબ, એની સેવા, એ જે પોતે કર્મ કરી રહ્યા છે, એ જે પોતે કાર્ય કરી રહ્યા છે, એ જવાબદાર છે સાહેબ. એના માટે હું તમે અત્યારના આ સ્વતંત્રતાનો સ્વાદ ચાખી રહ્યા છીએ સાહેબ. પણ કરુણતાની એ વાત છે કે દેશની અંદર 90% લોકો રહ્યા ને, એને પોતાની જિંદગીમાં જ રસ છે, અને એવા 10% લોકો માંડ બચાય છે કે જેને ખરેખર પોતાના દેશ માટે કંઈક કરવું છે. એક સરહદ ઉપર યુદ્ધ ચાલુ, અને યુદ્ધની અંદર એક સૈનિકની 2 આંખો વહી ગઈ, સૈનિક આંધળો થઈ ગયો. એટલે ત્યારે એના મેજરે એને કીધું કે હવે તારી આંખ વહી ગઈ છે, તું જોઈ નથી શકતો, તને તારા વતન પરત મૂકવામાં આવે છે. એટલે ત્યારે એ અંધ સૈનિકે કીધું કે મારે મારા વતન નથી જવું, મારે મારા વતન નથી જવું. એટલે એના મેજરે કીધું કાંઈ વાંધો નહીં, તારે તારા વતન નથી જવું, પણ તું જ્યાં કહીશ ત્યાં તને મોકલી દેવામાં આવશે. અને ત્યારે એ અંધ સૈનિકે કીધું કે મને જ્યાં સરહદ ઉપર યુદ્ધ થાય છે ને, મને ત્યાં મોકલી આપો, સરહદ ઉપર જ્યાં યુદ્ધ થાય છે મને ત્યાં મોકલી આપો. ત્યારે એના મેજરે એને કીધું કે ભલા માણા, તારી તો 2 આંખો વહી ગઈ છે, તું તો આંધળો થઈ ગયો છો, તું દુશ્મનોનું શું બગાડી શકીશ? અને સાહેબ ત્યારે એ આંધળો સૈનિક જવાબ આપે છે કે હું બીજું તો કાંઈ બગાડી શકું કે ન બગાડી શકું, પણ દુશ્મનોની 4-5 ગોળીઓ તો જરૂર બગાડી શકીશ સાહેબ. આ દેશભક્તિ છે. ત્યારે કહેવાનું મન થાય કે નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા બદનના જતનની, મને એક જ પરવા છે મારા વહાલા વતનની, મને એક જ પરવા છે મારા વહાલા વતનની. સાહેબ, આ ભારત દેશ છે, આર્ય નારીનો દેશ છે સાહેબ. આ દેશની સ્ત્રીઓ કેટલી મહાન છે સાહેબ. આ કળિયુગના સમયની અંદર સ્ત્રી કેટલી મહાન હોઈ શકે સાહેબ, એનો એક તમને નાનકડો પ્રસંગ કેવો છે. એક પુરુષ જેના લગ્ન થઈ ચૂકેલા હતા, પણ જ્યાં નોકરી કરતો હતો ને, ત્યાં એમાં એની હારે એક સ્ત્રી કામ કરતી હતી, એની સાથે એને પ્રેમ થયો, અને એને એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. અને પોતાના તો લગ્ન થઈ ગયા હતા, એ સ્ત્રીને એને તલાક દેવાનું નક્કી કર્યું. અદાલતમાં તલાકની અરજી કરે છે, તલાક મંજૂર થઈ જાય છે, ખાધા ખોરાકીના પૈસા દેવાનું નક્કી થાય છે. અને જે એની સાથે નોકરી કરતી હતી, એની સાથે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરે. અદાલતમાંથી એવો હુકમ છૂટ્યો કે હર મહિને 2,500-3,000 રૂપિયા ખોરાકીના એની પોતાની જે પત્નીને તલાક આપ્યો એને પહોંચાડવાના. હર મહિને 2,500 રૂપિયાનો મની ઓર્ડર કરી દે. 3 વર્ષ સુધી રેગ્યુલર મની ઓર્ડર એની તલાક દીધેલી પત્ની પાસે પહોંચી જતો, અને એની પત્ની સ્વીકારી લેતી. અને એમાં 3જા વર્ષે મની ઓર્ડર પાછો આવ્યો. મની ઓર્ડર પાછો આવ્યો એટલે એ પુરુષ એની ભૂતપૂર્વ પત્ની હતી એના ઘરે ગયો, અને જેને કીધું કે આ હર મહિને તું મની ઓર્ડર લઈ લેશ, તો આ વખતે તે મની ઓર્ડર પાછો કેમ મોકલો? અને સાહેબ ત્યારે સાંભળજો, આ દેશની સ્ત્રી કેટલી તાકાતવાળી હોય છે. જવાબ આપે છે કે હવે તારા લગ્ન થઈ ગયા છે, તારે કદાચ છોકરાનો જન્મે થયો હોય છે, ત્યાં આ મોંઘવારીની અંદર તારું અને તારી નવી પત્નીનું પૂરું ન થાય ને, એટલા માટે મેં મની ઓર્ડર પાછો દીધો. સાહેબ, આ દેશની સ્ત્રીની તાકાત છે. સંઘર્ષ શબ્દનો અર્થ જાણવો હોય ને, તો તમારે તમારા બાપ પાસેથી જાણવો, કેમ કે તમારા બાપે જે સંઘર્ષ કર્યું છે ને, એનાથી વધુ તમને કોઈ સમજાવી નહીં શકે. અને સંસ્કાર શબ્દનો જો કદાચ તમારે અર્થ જાણવો હોય, તો તમારે તમારી મા પાસેથી જાણવું, કારણ કે સંસ્કાર શું છે ને, એ તમારી મા સિવાય બીજું કોઈ તમને નહીં સમજાવી શકે. એક ભાઈ ઓફિસેથી ઘરે આવ્યા, અને એની ઘરવાળીએ દરવાજો ખોલ્યો ને એની ઘરવાળીનું મોઢું ચડેલું હતું, ને એના ઘરવાળાને એટલું કીધું કે ગામડેથી તમારો બાપ આવ્યો છે, અને એનું મોઢું થોબડું ચડેલું છે, નક્કી પૈસા લેવા ડોહો આવ્યો હોય છે. એનો ઘરવાળો થાયકો પાયકો નોકરીથી ઘરે આવ્યો કે કાંઈ વાંધો નહીં, બાપે ભલે આવ્યો. રાતના હારે જમવા બેઠા એટલે એના બાપે એના દીકરાને કીધું કે બેટા, મારે તારું થોડું કામ છે, મને મળજે ને. એટલે 2 બાપ દીકરો રૂમમાં મળે છે, અને એનો બાપ એના દીકરાને કે બેટા 4 મહિના થઈ ગયા, પણ તે ગામડે ફોન નથી કર્યો. હું તારી માં તારા ફોનની રાહ જોઈને થાકી ગયા છીએ. કદાચ તારે ધંધામાં કાંઈક નુકસાની આવી છે ને તું એના ટેન્શનમાં કે ચિંતામાં આવીશ, પણ દીકરા, આ વખતે જે ઉપજ આવી હતી ને,
એના 50,000 રૂપિયા અમારે વૈધાતા આવે, એનું કાંઈ કામ નથી. એટલે 50,000 રૂપિયા હું તને દેવા આવ્યો છું, પણ દીકરા તું મને ફોન કરતો રહેજે, તારા ફોન વગર અમે નથી રહી શકતા. હમણાં ગાંધીજીએ સ્વર્ગમાં યમરાજાને પૂછ્યું કે મારા ઓલા 3 વાંદરા હતા, આંધળો, બેરો અને મૂંગો, એ 3 વાંદરાનો શું થયું? અને ત્યારે યમરાજે બહુ સારો જવાબ દીધો કે જે તમારો આંધળો વાંદરો હતો ને એ દેશનું કાનૂન છે, અને જે બેરો વાંદરો હતો એ દેશની સરકાર છે, અને જે મૂંગો વાંદરો હતો ને કે એ આ દેશની પ્રજા છે. હમણાં જંગલની અંદર એક વાંદરો અને માણસ બે એલા જતા હતા, અને એમાં વાહે પાછળ સિંહ થયો, અને પછી તો જીવ બચાવવા માટે માણસ અને વાંદરો બે ભાગ્યા અને ઝાડવા ઉપર ચડી ગયા. પણ હાથ દીનો સિંહ ભૂખ્યો. માણસ અને વાંદરો ઝાડવા ઉપર ચડી ગયા, ઝાડવાની હેઠે સિંહ ત્યાંથી હલે નહીં. હાંજ પડી, રાત થઈ, સિંહ ત્યાંથી હલે નહીં, હાથ દીનો હાવજ ભૂખ્યો. એટલે વાંદરા અને માણસે બે એવું નક્કી કર્યું કે આખી રાત બે જાગસી તો થાકી જાશું, એક કામ કરી આપણે વારા કાઢી, અડધી રાત તું હોઈ જા ને અડધી રાત હું હોઈ જાઉં. માણસ અડધી રાત હોઈ ગયો. માણસ જેવો હૂતો, વાંદરો જાગતો હતો. એટલે સિંહે વાંદરાને કીધું કે માણસને ધક્કો મારી દે, હું માણસને ખાઈ જઈશ અને તને જવા દઈશ. અને ત્યારે વાંદરાએ કીધું કે એને મારા ઉપર ભરોસો મૂક્યો છે, હું એનો ભરોસો ન તોડી શકું. અડધી રાત થઈ એટલે માણાને ઉઠાડ્યો, હાલે ઉઠ, હવે મારો હુવાનો વારો આવ્યો. વાંદરો હૂતો ને માણા જાગ્યો. સિંહે માણસને એ લાલચ આપી કે વાંદરાને ધક્કો મારી દે, હું વાંદરાને ખાઈ જઈશ તો તને જવા દઈશ. અને માણસ લાલચમાં આવી ગયો, વાંદરાને ધક્કો માર્યો. પણ સાહેબ આ તો વાંદરું પૂંછડાવાળું જનાવર, એનું પૂંછડું ઝાડવા એ વીટેલું હતું એટલે પડ્યો નહીં, ઝાડવામાં ન્યા લટકાઈ ગયો. પછી તો માણાએ બે હાથ જોડ્યા કે માફ કરજે, હું લાલચમાં આવી ગયો, મને માફ કરી દેજે. અને સાહેબ ત્યારે વાંદરો જવાબ આપે છે કે હું તને માફ તો કરી દઉં છું, પણ આજ પછી ક્યારેય કહેતો નહીં કે અમારા પૂર્વજો વાંદરા હતા. સાહેબ આ ભારત દેશ સાધુ સંતોનો દેશ. સાહેબ એક ઓલિયો ફકીર જે આ ગામમાં હામું મળે, કોઈ કાંઈ પણ પ્રશ્ન પૂછે નહીં, ફકીરના મોઢામાંથી એક જ શબ્દ નીકળે કે તેરી મોજ. કોઈ એમ કે બાબા ચા લઈ આવે છે, ચા પીશો, તો એક જ શબ્દ નીકળે કે તેરી મોજ. કોઈ કદાચ કંઈક ખાવાનું દઈ જાય, પૂછે બાબા કંઈ ખાશો, તેરી મોજ. કદાચ કોઈ લુગડું સાલ કે કપડું આપી જાય કે બાબા સાલ ઓઢશો, તો કે તેરી મોજ. અને એમાંય બે પતિ પત્ની તાજા પૈણેલા, એ ઓલિયો એને મસ્ત ફકીરમાં બેઠો છે પોતાની મસ્તીમાં, અને ફકીર પાસે આવી અને ઓલા પુરુષે એને કીધું કે બાબા રસગુલ્લા ખાશો, તો કે તેરી મોજ. એ પતિ પત્ની જે હાલતા એના પુરુષના હાથમાંથી રસગુલ્લો લીધો ને બે પતિ પત્ની બે હાલતા થયા. બાબાએ રસગુલ્લું અડધું બટકું ભર્યું અને બીજા રસગુલ્લાનો ઘા કર્યો. એટલે ઓલાની પત્નીના માથામાં લાગ્યો અને ઓલા પુરુષનો મગજ ગયો આવી અને ફકીરને એક ઝાપટ મારી. અને ત્યારે ફકીરના મોઢામાંથી એટલા જ શબ્દ નીકળ્યા કે તેરી મોજ. 5 ડગલા એ પુરુષ હાલ્યો તા, એના પેટમાં અસહ્ય વેદના થઈ ગઈ અને ન્યાન જમીન ઉપર પડી ગયો. એટલે એની ઘરવાળીને એમ થઈ ગયું કે મારા ઘરવાળા કીતે, મારા ધણી કીતે કોઈક સાચા સંત મહાત્માને ઝાપટ લાગી ગઈ છે. એટલે એ ફકીર પાસે જઈને બે હાથ જોડીને કીધું કે બાબા માફ કરજો, મારા ઘરવાળા કીતે ભૂલ થઈ ગઈ છે, પણ હું એની ધણિયાણી છું, એ મારો ધણી છે. તમે જે રસગુલ્લાનો ઘા કર્યો એ મને લાગ્યો, તો એ મારો ધણી જોઈ ન હોઈ ગયો ને, એટલા માટે એને તમને ઝાપટ મારી. અને ત્યારે ફકીર જવાબ આપે છે કે તને રસગુલ્લો માર્યો તો તારો ધણી જોઈ ન શક્યો, તો તારા પતિએ મને જ્યારે માર્યું તો મારો ધણી એ કેવી રીતે જોઈ શકે? સાહેબ આ ભારતના સંતોની તાકાત છે. તમને એમ લાગતું હોય કે જે પાક્કો ગુજરાતી છે એના વિડીયો ખાસ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તે બેલનું આઇકન છે એને દબાવો. એ દબાવશો એટલે તમને નોટિફિકેશન મળશે જ્યારે પણ અમારો નવો વિડીયો આવશે, એ જ સેકન્ડે, એ જ મિનિટે. તો પહેલી જ મિનિટે તમને બધાને જોવા મળે એટલા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો અમારી ચેનલ શ્રીદત્ત વ્યાસ. મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી અમિત ખુવા તમારા મિત્રના, એટલે આજુબાજુના જો મારી વાત કરું છું, ટાટા બાય બાય. મેં કેવા છે ભાભી, કેવા છે, રાણી જેવા છે આપણે, બાદશાહ એ રાણી કે મેં કહું પછી હાલે મારો બાપ મન કે એકા જેવો નીકળ્યો કે સાલો.
મેં કહ્યું તારા છોકરા તો જોકરિયા આવશે ને કે ના એ દુડી તુડી પંજો છોકરા દુડી તુડી પંજો કે મેં કહું પણ એમને તું કાળો તારી ઘરવાળી કાળી તો મેં કીધું છોકરા આર્યા માન્યા કે એ તો એવું થાય ને કે એ કાળો જ આવશે કલર થશે એ કાળા કલર થશે મેં કહું કલર નહીં આમાં રોન પાકી તારી એક જણ આમ પત્તા રમતા હતા ને 4-5 જણા છોકરાઓ એટલે તરત જ પોલીસ વાળા આયા પકડીને લઈ ગયા પોલીસ વાળા રિમાન્ડમાં લીધા